બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સંયુક્ત રીતે આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો. આ પ્રસંગે મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરી શેખ તેમજ સામાજિક કાર્યકર અને સેહત ટ્રસ્ટના ટ્રસ્ટી સુલેમાનભાઈ મહેમાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને આયુષ્માન કાર્ડ તેમજ આવકના દાખલા બનાવવા માટેનો લાભ લીધો હતો. આ પહેલેથી જ જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવો ઉદ્દેશ્ય સફળ રહ્યો. અંતમાં આયોજકો દ્વારા કેમ્પમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રકારની સેવા છે અને આ સેવાઓ વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના તરફથી આ સેવાઓ છે અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી સહયોગમાં છે અને સુલેમાનભાઈ મહેમાનના તરફથી આ સેવાઓ છે. અને આ સેવાઓની અંદર આયુષ્માન કાર્ડ જેની પાસે નથી એ આયુષ્માન કાર્ડની સેવાઓ છે. અહીંયા ફોર્મ ભરાવશે અને 20 થી 25 દિવસમાં એમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. અને આવકના દાખલા જે હમણાં આઈટીના ફોર્મ માટે પણ વધારે લોકો ભાગદોડ કરે છે, એના માટે અહીં ફેસિલિટી છે કે આવકના દાખલાનું ફોર્મ ભરવામાં આવશે. ને આગળ પણ આવી રીતના અમે જુદી જુદી સેવાઓ મસ્તાન બાવા દરગાહ પર આવી રીતના લોકોને આપતા રહીશું. અચ્છા, આવકના ફોર્મ જે ભર્યા પછી વ્યક્તિએ કઈ બાજુ જવાનું રહેશે? આવકના ફોર્મ ભર્યા પછી સરકારી જે ઓફિસ પર જે જ્યાં આવકનો દાખલો બને છે ત્યાં બાજુ જવામાં આવશે.